મિત્રો મારી દીકરી તો મોમોસ ખાવાનું મને તે પપ્પા ઘરે જ આપણે બનાવવા છે, બહારના નથી ખાવા. તો મેં કીધું કાંઈ વાંધો નહીં. તો આપણે ઘરે ફૂલ હેલ્ધી મોમોસ બનાવવાના હતા. તેના માટે જે ઘરમાં અવેલેબલ હતો તેટલા બધા જ આપણે વેજીટેબલનો યુઝ કરેલો. તો 1 ચમચી તેલ મૂક્યું અને તેમાં આદુ લસણ અને મરચાંની પેસ્ટ આપણે એડ પ્રથમ કરી અને ત્યારબાદ જે વેજીટેબલ આપણા હતા કોબીજ, ગાજર અને કેપ્સિકમ અને કાંદાને સારી રીતે કૂક કરી લીધા અને 2 મિનિટ સાંતળી અને ત્યારબાદ આપણે જે પનીર ખમણેલું તે લાસ્ટમાં એડ કરેલું અને ત્યારબાદ ભરપૂર માત્રામાં આપણે તેમાં ધાણા એડ કરી દીધા. બધા જ વેજીટેબલને સારી રીતે 2 મિનિટ સુધી કૂક કર્યા. ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું એડ કરી, થોડો મરી પાવડર એડ કર્યો અને થોડો અડધી ચમચી કિચન કિંગ મસાલો એડ કરી અને ફરી નીચે ઉતારી લીધો અને સારી રીતે મિક્સ કરી અને એકદમ પતલી માત્રામાં આપણે આ રીતની પૂરી બનાવી અને તેના પર આપણે ચપટી ભરી અને 1 ચમચી મસાલો ભરી અને ચપટી ભરી આ રીતના બધા જ મોમોસ તૈયાર કરી અને 15 મિનિટ સુધી તેને આપણે બાફ્યા અને ત્યારબાદ મોમોસ બન્યા હતા એકદમ લાજવાબ. ખાવાની ખૂબ